નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24। ચાંદખેડા વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે। અમદાવાદ શહેરના ચાંદખેડા વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે। બે અલગ અલગ ઘટનાના વિડીયો સામે આવ્યા છે। ગત 4 જાન્યુઆરીએ સોસાયટીના બેઝમેન્ટમાં કેમ આવે છે તેવું કહી એક યુવકને ઢોરમાર મારવામાં આવ્યો હતો, તો 5મી જાન્યુઆરીએ સાંજે કેટલાક અસામાજિક તત્વોએ એક્ટિવા લઈ અને જતા યુવકને ઊભો રાખી જાતિ વિષયક શબ્દો બોલી વાહનમાં તોડફોડ કરી સળગાવી દીધું હતું। આ ગુંડાઓ હાથમાં લાકડી અને છરો લઈ રોફ જમાવતા હતા। બંને ઘટનાના વિડીયો સામે આવ્યા છે, જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે આ ગુંડાઓ જાહેરમાં કઈ રીતે ગુંડાગર્દી કરે છે, જાણે કે તેમને પોલીસનો કોઈ જ ભય ન હોય તેમ લાગી રહ્યું છે। હાલ તો બંને ઘટનામાં ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે। 5મી જાન્યુઆરીએ સાંજે કીર્તનભાઈ તેના મિત્ર વેદાંત સાથે એક્ટિવા લઈને નીકળ્યા હતા, ત્યારે KB રોયલ હોમ્સના ગેટ સામે મંથન ઠાકોર અને સિદ્ધરાજ ઠાકોર નામના શખ્સોએ એક્ટિવા ઊભી રાખી હતી। વેદાંત વર્મા અને CK ચૌહાણ સાથે મિત્રતા રાખવાની ના પાડી હોવા છતાં આ લોકો સાથે કેમ ફરે છે તેમ કહી જાતિ વિષયક ટિપ્પણી કરી હતી, જે બાદ ઉશ્કેરાયેલા અસામાજિક તત્વોએ ફરિયાદી અને તેના મિત્રને ઢોર માર માર્યો હતો। તે બાદ અન્ય કેટલાક લોકો પણ હાથમાં લાકડીઓ લઈને આવતા હોવાની ફરિયાદી અને તેના મિત્રએ એક્ટિવા મૂકીને ભાગી ગયા હતા, જે બાદ કેટલાક અસામાજિક તત્વોએ જાહેરમાં લાકડી અને પથ્થર વડે એક્ટિવામાં તોડફોડ કરી હતી। અસામાજિક તત્વોના આતંકના કારણે આસપાસમાં ભયનો માહોલ ફેલાયો હતો। લોખંડની પાઇપ અને લાકડીઓ વડે ફરિયાદીની એક્ટિવા તોડી નાખી હતી, તેમજ એક્ટિવા તોડ્યા બાદ અસામાજિક તત્વોએ તેને સળગાવી પણ દીધી હતી। આ સમગ્ર ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં અસામાજિક તત્વો હાથમાં લાકડીઓ અને છરીઓ વડે આતંક મચાવતા નજરે પડે છે, તેમજ એક્ટિવામાં તોડફોડ કરતા પણ નજરે પડે છે, જેને લઈ અને ફરિયાદીએ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં 9 લોકો સામે ફરિયાદ નોંધાવી છે। મંથન ઠાકોર, સિદ્ધરાજ ઠાકોર, કિશોર ઠાકોર, અમિત ઠાકોર સહિત 9 લોકો સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે।